એનું નામ શું હતું? નામ તો નથી ખબર સાહેબ. તો તારી ગાડી કઈ રીતે બુક કરી હતી? આખા દિવસમાં ઉચ્ચકમાં નક્કી કરી હતી. અરે એમ નહીં, રૂબરૂ આવ્યા હતા કે ફોનથી બુક કરી હતી? ફોન કર્યો હતો. એક કામ કર, તારો ફોન આપ, એના ઉપરથી ખબર પડશે કોનો નંબર છે. અલા આ તો સ્વિચ ઓફ છે. વારે ઘડી બેટરી લો થઈ જાય છે સાહેબ. પૈસા તો ક્યાંય દેખાતા નથી. પેલી ડોસીને ખવડાવું છું. ગઈકાલે અહીંયા એક ફાઇલ હતી જેમાં મારી મીતાના બધા ડોક્યુમેન્ટ્સ હતા. એ ફાઇલ ક્યાં ગઈ? યાદ મીતા તો નથી આવી ને? ઘરે નથી આવતા ત્યાં સુધી મને ટેન્શન રહેશે. શું કરું કઈ સમજાતું નથી. હા બોલો મમ્મી. કેમ છે બેટા? સોરી, તને ડિસ્ટર્બ તો નથી કરીને? ના ના મમ્મી, તમે લોકો જમ્યા? હા હા બેટા હા. હેલો મમ્મી, શું થયું? તમે આટલા ગભરાયેલા કેમ છો? બેટા, હું મારા મનની વાત તારા સિવાય બીજા કોની સાથે કરી શકું? શું થયું મમ્મી? પપ્પા તો ઠીક છે ને? એમની તબિયત તો સારી છે બેટા, પણ મને એમની બહુ ચિંતા થાય છે. મમ્મી શું થયું છે? તું પપ્પાને ફોન આપતો. બેટા એ ઘરમાં નથી. તું ક્યાં છે? કોઈની પાસેથી એમને પૈસા લેવાના છે. એ માણસ એમને મળી નથી રહ્યો. એમને ફોન કરે છે તો એ ફોન પણ નથી ઉપાડતો. આજે કેટલા સમય પછી એ માણસની તારા પપ્પાને જાણ થઈ છે એટલે એની પાસે ગયા છે. બેટા મને બહુ ચિંતા થાય છે. પૈસાની રકમ લાખોમાં છે એટલે મને ટેન્શન થઈ રહ્યું છે. મમ્મી તમે ટેન્શન ના લો. એ જે કંઈ પણ હશે પપ્પા એને પહોંચી વળશે. અને એવું કંઈ પણ લાગે ને તો હું ક્રિશ અને શૌર્યભાઈને ત્યાં મોકલી દઈશ. તમે નિશ્ચિંત રહો. અને હા, પપ્પા આવે ને તો મને જણાવજો. હા બેટા. પપ્પા આવી રીતે કોની પાસેથી ઉઘરાણી કરી રહ્યા છે? હા બોલો, તમે લોકોએ જમી લીધું? અરે હા, બાને સમયસર જમાડજો ને તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. હા બેટા, એ બધું હું જોઈ લઈશ. પહેલા મને એ કે મારી ઘરે કાલે મીતા આવી હતી. આને કેવી રીતે ખબર પડી હશે? મારા સિવાય કોઈએ એને નથી જોઈ. ના તો કેમ કેમ તમને એવું લાગ્યું? એના કબાટમાં એક ફાઇલ હતી જેમાં બધા ડોક્યુમેન્ટ્સ હતા એના. એ ફાઇલ મને મળતી નથી હમણાં. ક્યાં છે ક્યાં ફાઇલ? ઓહ, એ ફાઇલ તો મારી પાસે છે. તારી પાસે કેમ? એકચ્યુઅલી એ ફાઇલમાં ફિયાના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હતા ને, એ ક્યાંક ચોરાઈ ના જાય ને એટલે મેં અહીંયા મારી પાસે સેફ જગ્યા પર રાખ્યા છે. બીજું કંઈ? ના બસ બીજું કંઈ નહીં બેટા. ને હા સાંભળ, તમારી હોટલમાંથી જમવાનું રેગ્યુલર આવતું નથી ના, એટલે એવું હોય તો તું મને પૈસા ટ્રાન્સફર કરી આપ. અમે અમારી રીતે જમવાનું મેનેજ કરી લઈશું. ઠીક છે. યારા ભલે ગમે તે કહેતી હોય, પણ મને 100% ડાઉટ છે કે મારી મીતા અહીંયા આવી જ હશે.
અરે જલ્દી કર ને ભાઈ, ચાલ મને બહુ ભૂખ લાગી છે. હા હા બા, આવો બેસો. બરાબર પકડીને બેસજો બા. હા. હા ચાલો ને. આ જ ઘર છે ને? હા સાહેબ, આ જ ઘર છે. હું અંદર નહીં આવું, નહીતર મારા માટે મુશ્કેલી વધી જશે. ઠીક છે. હવે બંને મારી સાથે ચાલો. અંદર ચેક કરો. જી સાહેબ. સાહેબ, અહીંયા તાળું છે. આજુબાજુ જુઓ. જી સાહેબ. અહીંયા તો કોઈ નથી સાહેબ. ઠીક છે, તમે લોકો ગાડીમાં બેસો. જી સાહેબ, ચલાય. હવે યમ ઘર ભાડી ગયો છે. આજની રાત ભલે તારી હોય ધનરાજ, આવતીકાલ મારી છે. અરે સવાર સવારમાં ક્યાં જાઓ છો? જે રાતના અંધારામાં ન દેખાયું, કદાચ દિવસના અજવાળામાં દેખાઈ જાય. આ સવાર સવારમાં ક્યાં જતા હશે? ચા તૈયાર છે, આવી જાઓ. આ સવાર સવારમાં કોણ આવ્યું હશે? સૌર્ય તું? તમે? જમાઈરાજ, આવો આવો આવો. આ બધું શું છે? મને કંઈ સમજાતું નથી. આ ઘરમાં બહાર રહે છે. બેસો. આ ઘર હા હા, આ ઘર મારી કિયારાની બેનપણીનું છે. તારી મમ્મીએ તો અમને ઘરમાંથી કાઢી મૂક્યા ને. મારી કિયારાને તો તમે ફરીને તમારા ઘરમાં બોલાવી લીધી. પછી હું એકલી થઈ ગઈ. હું ક્યાં જાઉં? એટલે આ ઘરમાં જ રહું છું હું. બા, તમે આ ઘરમાં એકલા જ રહો છો? હા હા, આ ઘરમાં હું એકલી જ હતી. પણ આ 2 દિવસથી છે ને મારી માસીનો છોકરો મારી સાથે થોડા દિવસ રહેવા માટે આવ્યો છે. તો એણે ઘર જોયું નહોતું, એટલે પછી મારે છે ને કાલે રાત્રે એને લેવા જવું પડ્યું. બોલો. ઠીક છે. અરે લો, ચા પીવો ને તમે જમાઈરાજ. ના ના, મારે નથી પીવું. ચલો બા, હું નીકળું. અરે આ મારી માસીનો દીકરો ધનસુખ. અરે હા, ધનસુખ. અરે ધનસુખ, આ છે આપણી કિયારાના પતિ શૌર્ય. નમસ્કાર. નમસ્કાર. આપણે પેલા ક્યાંય મળેલા છીએ? ના, એકચ્યુઅલી તમે મને પહેલી વાર મળ્યા છો. મેં તમને ઘણી વાર કોઈ છોકરી સાથે બાઇક પર આમ ફરતા ફરતા જોયા છે. અરે આપણી કિયારા જ હોય ને, બીજું કોઈ થોડું હોય. કિયારાને તો હું ઓળખું છું. કિયારા નથી એમની સાથે, બીજી કોઈ છોકરી હતી. એને હે જમાઈરાજ?
બહાર કોઈ છોકરી સાથે ચક્કર તો નથી ચાલતું ને? ઓ ભાઈ, આ તમે શું બોલો છો? તમને હું એવો લાગુ છું? અરે રિલેક્સ, આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? ના એટલે તમારે જે કરવું એ કરો, પણ ઘરની બહાર. મારે કિયારાના જીવનમાં કોઈ તકલીફ ના પડવી છે. હા, ના એટલે આ તો જસ્ટ મેં તમને કહી દીધું. જો, નજરે દેખાતું બધું જ સત્ય નથી હોતું. નજરે તો ઝાંઝવાના ઝાડ પણ દેખાય, પણ જ્યારે નજીક જઈને જોઈએ ને ત્યારે ખબર પડે કે આ તો એક ભ્રમ છે. અને આમ કોઈના વિશે કંઈ પણ બોલતા પહેલા 100 વખત વિચારી લેવું જોઈએ અને પછી બોલાય. નાના મોટે મોટી વાત થઈ ગઈ, માફ કરજો. ચલો બા, હું નીકળું. અરે જમેરા, ચા તો પીને જાઓ. ગુસ્સે થઈ ગયા જમેરા. ને તમે છે ને બધાને મારું નામ કહેતા ના ફરો. અરે મને માફ કરજો, ભૂલાઈ ગયું મારાથી, ભૂલ થઈ ગઈ. મને લાગ્યું જ હતું કે આ સવારે આવશે જ, પણ આટલો વહેલો આવશે એવું નહોતું વિચાર્યું. એ તો સારું થયું કે મને ઓળખતો નથી, નહીં તો આજે મારો ભાંડો ફૂટી ગયો હતો. હે તુલસી માતા, આજ સુધી તમે મારી દરેક ઈચ્છાઓ પૂરી કરી છે અને મારું ઘર પાછું આપ્યું, મારો પરિવાર પાછો આપ્યો. પણ હમણાં હું જે પરિસ્થિતિમાં છું એમાં મારો ક્રિશ મારાથી નારાજ છે. હું એને મારા મનની વાત કહી નથી શકતી. અને તમને તો ખબર છે ને, હું મારા મિસ્ટ્રીને કેટલો પ્રેમ કરું છું. હમણાં મીતા ફોઈના કેસને લઈને હું શૌર્યભાઈ સાથે મળીને જે તપાસ કરી રહી છું એના લીધે ઘણા બધાના મનમાં શંકા થઈ શકે એમ છે. મારો ક્રિશ મારાથી દૂર જતો હોય એવું લાગે છે. હેમાં, જો આનું નિરાકરણ જલ્દી આવી ગયું તો હું ક્રિશને બધું જ સાચું કહી દઈશ. પણ જો હજુ મોડું થયું તો હું મારા મિસ્ટ્રીને અને મારા પરિવારને ગુમાવી ન બેસું એ ડર મને સતત લાગ્યા કરે છે. હે માં, હવે મારો સંસાર અને મારા પરિવારને બચાવવાની જવાબદારી હું તમને સોંપું છું. પ્લીઝ પ્લીઝ મને કોઈ રસ્તો બતાવો માં. આમનો ફોટો મીતા ફોઈ સાથે છે, એટલે આ જ ધનરાજ છે. હેમા, થેન્ક યુ વેરી મચ. તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. પણ આ અહીંયા કોણ મૂકીને ગયું હશે? શુભચિંતક? પણ મારો શુભચિંતક કોણ હોઈ શકે છે? શુભ પ્રભાત રાધા. તુલસી માતા તારી દરેક મનોકામના પૂરી કરે.
શુભ પ્રભાત. અરે વાહ, આજે તો તે મારા કરતાં પણ પહેલા પૂજા કરી દીધી ને. ગુડ. શું માંગ્યું તે ભગવાન પાસે આજે? કિયારા, મારે કંઈ માંગવાની જરૂર નથી પડતી. ભગવાન મારી ઈચ્છા જાણીને એને યોગ્ય ફળ જે તે સમયે આપી જ દે છે. જેમ હમણાં આપ્યું નહીં? લાવ, હું પણ પૂજા કરી દઉં. આની નીચે ફોટો છે, જો આ જોઈ લેશે તો પ્રોબ્લેમ થઈ જશે. મારાથી શું કામ છુપાવે છે? રાધા, આવી. આ ફોટો લઈને અંદર જઈશ તો ક્રિશને ખબર પડી જશે. હવે આને ક્યાં મૂકું? કઈ ખબર પડે છે તમને? સમજાય છે કઈ? જે આવે બધાની સામે મારી ઓળખાણ શું કામ આપો છો તમે? અરે પણ અચાનક સૌર્ય ઘરે આવ્યો એટલે હું ડરી ગઈ હતી. મને પાછું બાકી રહી ગયું ને તો એણે આ 2 કપ ચા પણ મૂકેલી જોઈ લીધી એટલે મારાથી બોલાઈ ગયું. હવે કેટલું વારસો પૈસા બોલ થઈ ગઈ મારાથી. સાચું કહું ને બા, તો તમારાથી છે ને કંટાળી ગયો છું. આ તમારી મીઠડી કિયારાના લીધે મારે તમને અહીંયા રાખવા પડે છે. અરે કંટાળી તો હું પણ ગઈ છું તમારાથી, પણ શું કરું? અને શું બોલ્યા હતા તમે? પેલાને શું કીધું હતું? કે હું તમારા માસીનો દીકરો છું એટલે તમારો ભાઈ છું. ભાઈ જેવો લાગુ છું? હા તો અરે પેલો સોરી હતા કિયારાને જઈને પૂછે નહીં કે તારી બાનો કોઈ ભાઈ છે કે નહીં એમ? હે ભગવાન, હા તો મેં વિચાર્યું જ નતું. તો વિચારવાનું રાખો બા, આખો દિવસ ખાખા ના કરવાનું હોય. હવે શું 56 ભોગ ખવડાવી દો છો તે ખાવાનું હંભળાઈ કરો છો આખો દિવસ. અરે પણ તમારા લીધે એ લોકોના મગજમાં નવો આઈડિયા ક્રિએટ થયો ને. કઈક બોલતા નહીં. હવે ચૂપ રહેજો તમે. ચૂપ રહો. હવે જે કઈ પણ કરીશ ને હું કરીશ, તમારે કઈ જ કરવાનું નથી. ખોટા સંબંધો બધા, માસીનો દીકરો ને ભાઈ ને આ તે બધું. હા બોલો. અરે શું બોલું? આ તારી બાનું મોઢું બંધ રહેતું નથી. લઈ જા તું એમને અહીંયાથી. અરે પણ થયું છે શું? અરે બેટા, સવારમાં શૌર્ય આપણી ઘરે આવ્યો હતો. વોટ? શું બોલો છો તમે? એ આવ્યો ત્યારે તમે ઘરે જ હતા? મારી વાત તો સાંભળ, તને કહું છું. ઓ ગોડ, મને લાગ્યું જ હતું એ સકળો રહે જ નહીં. કઈ વાંધો નહીં, તમે ટેન્શન ના લેતા. એને તમને ઓળખ્યા તો નથી ને? અરે ઓળખે કેવી રીતે મને? અત્યાર સુધી એને મને જોયો જ નથી ને, તો ઓળખે કેવી રીતે બેટા? ઓકે ફાઇન, તમે થોડા એલર્ટ રહેજો. એલર્ટ જ છું. હવે આ લોકોની મજા કરું છું. એવું નહીં થાય. દર વખતે નસીબ સાથ નહીં આપે. મેં કહ્યું છે એ બધું તૈયાર રાખજો. હું અહીંથી નીકળીશ એટલે તમને કોલ કરીશ. અને હા, આ વાત તમારા 2 સિવાય કોઈને ખબર પડવી જોઈએ નહીં. જો આ બાતમી લીક થઈ ને તો એ આપણા હાથમાંથી છટકી જશે. સાંભળો, તમે આવી રીતે રાત્રે મને એકલી મૂકીને ના જશો. હવે ઘરમાં કોઈ હોતું નથી એટલે મને ડર લાગે છે. ઓકે. તમને ખબર છે, તમે નહોતા તો મને ખરાબ ખરાબ વિચારો આવતા હતા. રશ્મિ, આટલું બધું નેગેટિવ નહીં વિચારવાનું. નસીબમાં જે લખ્યું હશે એ જ થશે. એને કોઈ બદલી નથી શકતું. હા, પણ આપણે જાણી જોઈને રિસ્ક શું કામ લેવાનું? ઠીક છે, હવેથી મોડું નહીં કરું. બસ હું ધનરાજ સુધી પહોંચું એ પહેલા રાધા અને શૌર્ય નહીં પહોંચવા જોઈએ, નહીં તો મારો ખેલ બગડી જશે. રશ્મિ, રાધાનો કંઈક ફોન આવ્યો હતો?
આજે તો ફોન નથી આવ્યો, પણ ગઈકાલે એની સાથે વાત થઈ હતી. એ કેમ છે? મજામાં જ હશે. અહીંયા રહેતી હતી ત્યારે આપણી નજરની સામે હતી, એટલે એની ચિંતા નહોતી થતી. હવે એની ઘરે રહેવા ગઈ છે તો સતત મને એની ચિંતા થાય છે. તો એક કામ કર ને, એને થોડા દિવસ અહીંયા રહેવા માટે બોલાવ ને. રાધા આવીને રહેશે તો મને પણ ગમશે, પણ આપણે એને શું કહીને રહેવા બોલાવીએ? હા, એ પણ છે. રાધા ક્યાં છે એ જાણવું જરૂરી છે, કારણ કે એ પણ મારી જેમ ધનરાજને શોધે છે. એવું ના બને કે અમે બંને એક જ સમયે ધનરાજ સામે હોઈએ.